એક વખતની વાત છે. જંગલમાં એક વાંદરો રહેતો હતો. એ બહુ ચંચળ અને લુચ્ચો હતો. જંગલના બધા પ્રાણીઓને એ તંગ કરતો હતો. ક્યારેક તે હાથીની પૂંછડી પકડીને ભાગી જતો તો ક્યારેક સિંહના કાન ખેંચી લેતો. પંખીઓના ગૂંથણમાંથી ઈંડા કાઢીને ફેંકી દેતો. બધા પ્રાણી ગુસ્સે હતા, પણ વાંદરો બહુ તેજ હોવાથી તેને પકડતા નહોતા. એક દિવસ વાંદરાએ વિચાર્યું, હવે તો આખા જંગલનો રાજા બનવું જોઈએ. તે ઝાડ પર ચડીને જોરથી બોલ્યો, હું તમારો રાજા છું. બધા પ્રાણીઓ હસવા લાગ્યા. સિંહે કહ્યું, રાજા બનવા માટે સમજ, દયા અને બહાદુરી જોઈએ. લુચ્ચાઈથી રાજા નહીં બનાય. થોડા દિવસ પછી જંગલમાં શિકારી આવ્યા. બધા પ્રાણીઓ ભાગી ગયા, પણ વાંદરો ઝાડ પરથી તેમને ચીડવતો રહ્યો. શિકારીઓએ જાળ પાથર્યું અને વાંદરો તેમાં ફસાઈ ગયો. બધા પ્રાણીઓએ શિકારીઓને ભગાડ્યા અને વાંદરાને બચાવ્યો. વાંદરો ખૂબ જ શરમાયો અને કહ્યું, હવે હું ક્યારેય લુચ્ચાઈ નહીં કરું. મિત્રોની મદદ વગર હું કશું નથી. તે દિવસથી વાંદરો સારો બની ગયો. આમાંથી આપણને એ શીખવા મળે છે કે લુચ્ચાઈ, શરારત કે તંગ કરવાથી કોઈ મોટો બનતો નથી. સાચું માન સન્માન તો દયા, મિત્રતા અને સમજથી મળે છે.